પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025નો 7મો દિવસ એટલે 7મી જાન્યુઆરી અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને એક મેથોડિસ્ટ પાળક તરીકે ઈશ્વર પિતાનો હું ખૂબ આભાર માનું છું કે 1981માં MCI મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા તરીકે નવી વ્યવસ્થા તરીકે ભારતમાં મેથોડિસ્ટ મંડળીની સેવા શરૂ કરવામાં આવી. અને એ રીતે પણ પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આજે MCI ડે છે. પ્રભુના વચનોમાં એનો અવાજ આપણી સામે ડાયરેક્ટ સીધો આવે છે. પ્રભુનો અવાજ. માલ્કમ મગરીડ એક સારા પ્રોફેસર હતા અને એક સેમિનારમાં તેમને મુખ્ય વક્તા તરીકે બોલાવેલા. એમની જે હોટલ હતી એ નદી કિનારે હતી. બીજા માળે એમની રૂમ હતી અને વહેલી સવારે ઉઠ્યા. હજુ સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવ્યો નથી અને એમણે એમની રૂમની બારી ખોલીને નદી બાજુ જોયું તો એક સ્ત્રી ત્યાં સ્નાન કરવા બેઠી હતી. અને એ વખતે આ માલ્કમ મગરીડને ઈચ્છા થઈ કે મારે આ સ્ત્રીને જોવા જવું છે. વહેલી પરોઢિયે સ્ત્રી સ્નાન કરવા આવી છે અને આ માલ્કમ મગરીડ પ્રોફેસરની ઈચ્છા થઈ કે મારે એ સ્ત્રીને જોવી છે. એટલે પ્રભુના આત્માએ એમને ના પાડી, તું આ સ્ત્રીને જોવા જઈશ નહીં. પણ એની સામે શૈતાને આગ્રહ કર્યો કે તું આ સ્ત્રીને જોવા માટે જા. બે અવાજ એની સામે હતા. એક પ્રભુનો અવાજ હતો કે તું જોવા માટે ના જઈશ. એક શૈતાનનો અવાજ હતો કે તું જોવા માટે જા. અને છેવટે આ વ્યક્તિ એ શૈતાનના અવાજને સહકાર આપ્યો અને જોવા માટે ગયો. જ્યાં એ સ્ત્રી સ્નાન કરતી એની નજીક પહોંચી ગયો ત્યારે એણે જોયું કે રક્તપિત્તવાળી આ સ્ત્રી હતી અને કોઈ તેને જોઈ ના જાય માટે વહેલી સવારે સ્નાન કરવા આવેલી. અને એ વખતે આ માલ્કમે કહ્યું કે આ પૃથ્વી પર તું સૌથી કદરૂપી સ્ત્રી છે. અને ત્યારે પ્રભુના આત્માએ કહ્યું કે આ સ્ત્રી કદરૂપી નથી પણ તું કદરૂપો છે. મેં તને સ્પષ્ટ ના પાડી હતી છતાં પણ તું જોવા માટે ગયો. પ્રભુના વચનોમાં આપણે જોઈએ છીએ આદમ ને હવા, એમની પાસે પણ બે અવાજ આવ્યા. એક પ્રભુનો અવાજ હતો કે આ ફળ તમે ખાશો તે જ દિવસે મરશો જ મરશો. અને શૈતાનનો અવાજ હતો તમે નહીં મરો. બે અવાજ હતા. અને આદમને હવાએ શૈતાનને પ્રાધાન્ય આપ્યું, શૈતાનનું કહ્યું માન્યું. બે અવાજ છે આજે પણ. આજના દિવસે આ 25ના વર્ષમાં આપણે આજે 7મો દિવસ
અને આખા વર્ષ દરમિયાન પ્રભુ આપણી સાથે બોલવા માગે છે, વાત કરવા માગે છે, તો આપણે કોનું સાંભળવા તૈયાર થઈએ છીએ? પ્રભુનો અવાજ સાંભળીએ છીએ કે શૈતાનનો અવાજ? કયા અવાજને આપણે પ્રાધાન્ય આપીએ છીએ? કયા અવાજને આપણે પ્રાધાન્ય આપીએ છીએ? હિબ્રુઓના પત્રમાં પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે, આજ તમે તેની વાણી, તેનો અવાજ સાંભળો તો કેવું સારું. આજ તમે પ્રભુનો અવાજ, પ્રભુની વાણી સાંભળો તો કેવું સારું. અને વાલા ભાઈઓ અને બહેનો, 2025ના વર્ષમાં આપણી આગળ શૈતાનનો અવાજ આવવાનો જ છે, શૈતાન પ્રસ્તાવ મૂકવાનો જ છે, પણ આપણે પ્રભુના પ્રસ્તાવને, પવિત્ર આત્માના પ્રસ્તાવને, પ્રભુના અવાજને આપણા જીવનમાં પ્રાધાન્ય આપીએ. એ બાબત પ્રભુ આજે તમને ને મને શીખવવા માગે છે. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. વાલા પ્રભુ, તમારો અવાજ અમે સાંભળીએ, સ્વીકારીએ અને પાડીએ, એ અવાજ પ્રમાણે ચાલીએ, એ માટે અમારી સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.